છે, પણ તમને કઈ રીતે આમ ઇન્ટરેસ્ટ પડ્યો કે પેનક્રિયાઝ અને લીવરના રિલેટેડ જે કઈ સર્જિકલ આસ્પેક્ટ છે એમાં વધારે તમે ઊંડા ઉતરો અને કચ્છના દર્દીઓને વધારે માહિતી અને સચોટ માર્ગદર્શન, નિદાન, સર્જરીઓ કરો? હવે જ્યારે 2014માં હું ભુજમાં આવ્યો ત્યારે લેવા પટેલમાં હું જોબ કરતો હતો અને મેં જોયું કે ઘણા બધા પેનક્રિયાટાઇટિસના દર્દીઓ હતા કે જે આ રોગ માટે શરૂઆતના સ્ટેજમાં ભુજમાં હોય, પછી હાયર સેન્ટર અમદાવાદ, રાજકોટ જાય. હવે પેનક્રિયાટાઇટિસ એવી વસ્તુ છે કે એમાં જ્યારે સોજો આવે ત્યારે જે 20% કેસ એવા હોય છે કે એમાં એકદમ સડન થઈ જાય અને દર્દીને આઈસીયુની જરૂર પડે, વેન્ટિલેટરની જરૂર પડે, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સર્જરીની જરૂર પડે, 2 થી 3 મહિના સુધી એની સારવાર ચાલે અને આ બધો ટાઈમ દર્દીને હાયર સેન્ટરમાં કાઢવો પડતો અને એના ખૂબ જ ખર્ચાળ સારવાર હતી, જે 8 થી 10 લાખ સુધી એના ખર્ચા પહોંચતા હતા. પછી અહીં આવ્યા પછી મેં જોયું કે આ બધી વસ્તુઓ જો ભુજમાં થઈ જાય અને જો દર્દીઓને ખર્ચાળ તો પડે જ, પણ એના કરતાં 50% ખર્ચામાં થઈ જતું હોય, દર્દીઓને આઈસીયુ વેન્ટિલેટરનું બેકઅપ આપણા ભુજમાં ઘણા વર્ષોથી છે, સર્જનો બધા આને મેનેજ કરતા જ હતા, પણ આ ધીરજ ખૂટી જાય એવો રોગ છે. તો આ સમયે મને થયું કે આપણે કચ્છના દર્દીઓ માટે જો આ સારવાર ઘર આંગણે થઈ જાય તો આ એક ઇન્સાઇટિંગ ફેક્ટર હતું કે આપણે કચ્છની પબ્લિકને બહાર જતી બચાવીએ.